આજ હવારમાં વરસાદ હારો આવી ગયો. હેતુભાઈ જાગીને સીધો બેહી ગયો હોમવર્ક કરવા અને હું નીકળ્યો આંટો મારવા. મુંબઈની બજારમાં વ્હાઈટ આર્મી દેખાઈ ગઈ. હા, મારું કાઠિયાવાડ. હા, આજે ટીચર્સ ડે હતો એટલે હેતુ કે મારે ટીચરને ગુલાબ દેવું છે એટલે મેં એક ગુલાબ લઈ લીધું. પછી મેં ગુલાબમાં થોડીક કલાકારી કરી નાખી. પછી હેતુભાઈ તૈયાર થઈ ગયો સ્કૂલે જવા માટે. હજી તો વાનમાં બેહીને નીકળ્યો તો ત્યાં સ્કૂલેથી ફોન આવ્યો કે સ્કૂલમાં પાવર નથી એટલે છોકરાઓને લઈ જાઓ. મેં કીધું હજી પોગવા તો જો ભાઈ, અહીંથી નીકળ્યા છે. પછી હું વાહો ભાઈ પાછો લેવાય ગયો. બેંક વાળાની જેમ અહીંના સ્કૂલ વાળા તેને બહુ વાર લગાડ્યો. હેતુભાઈને ઘરે લઈને આવ્યો ત્યાં પાછો ફોન આવ્યો કે હવે વંશીને લઈ જાઓ. મેં કીધું બધા કામ એક હારે કહી ગયો ને ભાઈ. પછી હું વરસાદ આવતો હતો તોય જવું તો પડે જ તેને એટલે હું વહી ગયો પાછો વંશીને લેવા. વંશીને લઈને આવ્યા ઘેરે. પછી બેને એક હારે ટ્યુશન જવાનું હતું એટલે એના ટીચર એને લેવા આવ્યા. બે ભાઈ બેને ટીચરને કાર્ડ આપ્યા અને પગે લાગ્યા. આજે ટીચર્સ ડે છે ને એટલે. પછી આપણે પેઇન્ટિંગનું કામ ચાલુ કરી દીધું. ફૂલ વિડીયો યુટ્યુબમાં નાખ્યો છે, જઈને જરાક જોઈ લેજો. પછી હાંજ પડીને આપણે દીવાબત્તી કરી નાખ્યા. પછી હાંજના ભોજનમાં હતું કંટોળાનું શાક અને બાજરાના રોટલા, એ દેશી ઘીમાં સોપડેલા. પછી અમારા એરિયાના ગણપતિનું આજે આગમન હતું. મુંબઈના ઢોલ એટલે ગામ ગજવી નાખે હો. સાંભળો તમે એકવાર. ગણપતિ બાપા તમારી બધી મનોકામના પૂરી કરે એવી દિલથી પ્રાર્થના કરું છું. હાલો તઈ સીતારામ.